નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જણાર કઈટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સીએસના કારણે આજે ફરી બજારના ક્લોઝિંગમાં અંતર. બજારમાં રહ્યો મિશ્ર કારોબાર. નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં રહ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી તેજી. ક્લોઝિંગ ઓક્શન સેશન ઉપર સેબીની સતત નજર. ગઈકાલે સેબીની બ્રોકર્સ સાથે થઈ મુલાકાત. સીએસમાં ભાગીદારી વધારવા પર થઈ ચર્ચા. સૂત્રો પ્રમાણે સેબીએ કરી સ્પષ્ટતા, તાત્કાલિક સીએસ ફ્રેમવર્કમાં ફેરફારનો કોઈ ઈરાદો નહીં. હાલ ડિઝાઇન કે ટેકનિકલમાં કોઈ ફેરફાર નહીં. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. રિયલ્ટી શેર્સમાં જોરદાર તેજી. 1% જેટલો ઉછળ્યો ઇન્ડેક્સ. રિયલ્ટીમાં ગોદરેજ પ્રોપર્ટીઝ 4%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. અને સાથે જ ઓટો અને પીએસયુ બેંકમાં પણ તેજી. અને ત્યાં જ ફાર્મા, કેપિટલ માર્કેટ, ડિફેન્સ અને એફએમસીજીમાં મામૂલી દબાણ. મોટર ઇન્સ્યોરન્સને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ઇન્સ્યોરન્સ શેર્સમાં તેજી. નવી ગાડીઓની ખરીદી પર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ થશે અનિવાર્ય. ટુ વ્હીલર્સ માટે 6 વર્ષ અને 4 વ્હીલર્સ માટે 4 વર્ષ માટે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ અને ગો ડિજિટમાં 6% સુધીનો ઉછાળો. આવતીકાલે આવશે નિફ્ટી કંપની ટ્રેન્ડના પહેલા ત્રિમાસિક પરિણામ. 20%થી વધી શકે છે નફો. માર્જિનમાં પણ સુધારો સંભવ. અને સાથે જ હીરો મોટો બ્રિટાનિયા, લુપિન સહિતની વાયદાની 10 કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર. 12% વધી શકે છે હીરો મોટો કોર્પનો નફો, પરંતુ માર્જિનમાં દબાણ સંભવ. અને રિઝર્વ બેન્કે દરોમાં નહીં કર્યો ફેરફાર. મોનેટરી પોલિસીમાં રેપો રેટ 5.25% પર યથાવત. સ્ટાન્સ પણ ન્યુટ્રલ. અને આગળ રેટ ટાઇટનિંગના પણ કોઈ સંકેત નહીં. કહ્યું, મોંઘવારીનો માર દરેક સેક્ટર ઉપર નથી. પોલિસીમાં ગ્રોથ અનુમાન વધાર્યું તો મોંઘવારીનું અનુમાન ઘટાડ્યું. તો આજના માર્કેટ એક્શનની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ તો આજે બજારનું ફ્લેટ ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે અને સીએસને કારણે થોડો જે અસમંજસતા છે, થોડો જે અંતર છે એ ચોક્કસપણે આજે પણ રહેતું દેખાયું છે. પણ પહેલાં 2 દિવસ કરતાં આ અંતરમાં થોડો ઘટાડો આવતા આજે આપણે જોઈ રહ્યા છે. તો ક્લોઝિંગની વાત કરી લઈએ. કેશ માર્કેટના સેન્સેક્સની વાત કરીએ તો 0.19% દબાણ. 78,581 પર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીનું બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ થયું છે 9-10 પોઈન્ટના ઉછાળા સાથે, એટલે કે 0.04%ની મજબૂતી સાથે 24,624 ઉપર. મિડ કેપની વાત કરીએ તો 0.18%ની મજબૂતી તરફનું ક્લોઝિંગ છે 63,605 ઉપર. અને બેંક નિફ્ટીની જો આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 0.29%ના દબાણ સાથેનું ક્લોઝિંગ આવ્યું છે 57,739ના સ્તર પર આજે આપણે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. એનએસસીના એડવાન્સ ડિક્લાઇન રેશિયોની આપણે જો વાત કરી લઈએ તો 1.39:1 જેવો રહ્યો છે, એટલે કે 1,837 શેર્સ મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા અને એની સામે 1,318 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 3.23%ની મજબૂતી સાથે. ત્યારબાદ ગ્રાસીમ 2.74%ની મજબૂતી અહીંયા આગળ બની છે. જેએસડબલ્યુ સ્ટીલ અહીંયા આગળ પણ આપણે 2.31%ની મજબૂતી આજના દિવસમાં આવતી જોઈ શકીએ છીએ. આ ઉપરાંત હિન્દાલ્કો, એનટીપીસી અને બજાજ ઓટો અહીંયા આપણે 0.5%થી 2%ની મજબૂતી સાથેના ક્લોઝિંગ આજના દિવસમાં જોયા છે. હવે ઘટનારા કાઉન્ટર્સ નિફ્ટી 50ના કયા રહ્યા છે. ટોપ લૂઝર કાઉન્ટર એ જોઈ લઈએ. ટીસીએસમાં આજે દબાણ બન્યું છે 1.91% જેટલું. અપોલો હોસ્પિટલની વાત કરીએ તો 1.55%નું દબાણ અને ત્યારબાદ એચસીએલ ટેકમાં 1.45%નું દબાણ બન્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો સન ફાર્મા, જીઓ ફાઇનાન્શિયલ અને એસબીઆઈ લાઈફ આની અંદર લગભગ 1-1.25%ના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. તો આ આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર જોઈ લીધા છે. અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાકે. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે સીએસને કારણે થોડી મૂંઝવણો હજી પણ કન્ટિન્યુ થતી જોઈ રહ્યા છે, પણ આજે થોડો કેશ માર્કેટ અને ફ્યુચર માર્કેટનો ડિફરન્સ છે થોડો ઓછો ચોક્કસપણે થયો છે.
નિફ્ટીની જો આપણે વાત કરી લઈએ તો આજના ક્લોઝિંગ 24,600ની ઉપર તો થાય છે, ફ્લેટ ક્લોઝિંગ છે 24,624નું. તો કઈ રીતે હવે તમે નિફ્ટીને અને બેંક નિફ્ટીને જોઈ રહ્યા છો? બેંક નિફ્ટીમાં આજે 5% દબાણ રહ્યું છે, નિફ્ટી ફ્લેટ. તો નિફ્ટી બેંક નિફ્ટી પર આપની સ્ટ્રેટેજી કેવી રહેશે? ગુડ ઇવનિંગ એવરીવન. જો આપણે વાત કરીએ નિફ્ટીમાં એક ટેકનિકલ વ્યૂ ઉપર, તો નિફ્ટીમાં સોમવારે આપણે ગેપઅપ જે જોવા મળ્યું, ત્યારબાદ છેલ્લા 3 દિવસથી આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. અને નિફ્ટીની જો રેન્જની વાત કરીએ તો 24,450 થી 24,650ની એક 200 પોઈન્ટની રેન્જમાં આપણે એક મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીમાં હાલમાં તો એક કોઈ પણ પ્રકારના નવા બાય યા સેલને એવોઇડ કરીને ચાલવું જોઈએ. પણ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ, અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 24,400નો. ઉપરમાં 24,750, 24,800નો એક ઝોન છે, જેને એક રેઝિસ્ટન્સ તરીકે જોઈ રહ્યો છું. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 24,750, 24,800ના ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક એસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. જો એક સપોર્ટની વાત કરીએ તો આપણે ઈએમએ સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળ્યું છે, અને ફિબોનાચી સપોર્ટ થઈ આપણે એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. 75ની ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક ડબલ બોટમ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે બેંક નિફ્ટીમાં. તો દરેક ઘટાડે અહીંયા એક બેંક નિફ્ટીમાં બાય કરીને ચાલવું જોઈએ. 57,300નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ, અને ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં 58,200 અને 58,500 ટાર્ગેટ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સ ચાલવું જોઈએ, પરંતુ નિફ્ટીની હાલમાં એક એવોઇડ કરવાની સલાહ છે. ઓકે, તો નિફ્ટીને માટે નવી ખરીદી કે નવું સેલિંગ સાઇડની પોઝિશનની સલાહ નથી, અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. જો કે જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. તો તમારે 24,400નો સ્ટોપ લોસ અને 24,750ના ટાર્ગેટને માટે હોલ્ડ કરવાનું રહેશે. તો આ નિફ્ટી માટેની સલાહ. અને બેંક નિફ્ટીની જો વાત કરીએ તો ખરીદી તરફનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. 57,300નો સ્ટોપ લોસ અને 58,200ના ટાર્ગેટને માટે બેંક નિફ્ટીને ખરીદી કરીને ચાલવાની સલાહ અમિતજી તરફથી બનતી જોવા મળી રહી છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. તો મીરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહ નિફ્ટી ફ્યુચરને 24,595ના લેવલ પર બાય કરવાની બની રહી છે. 24,420 સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ 24,900ના બની શકે છે. તો સોમિલ મહેતા તરફથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ હોચંદાણીની સલાહ પર નજર કરી લઈએ તો એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,774નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે, અને સ્ટોપ લોસ 24,427નો રાખવાની સલાહ પ્રદીપ હોચંદાણી તરફથી મળી રહી છે. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી અહીંયા આગળથી જાણી લીધી છે, અને હવે અમિતજી આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. અમિતજી, એનબીએફસીથી શરૂઆત કરીએ. ત્યાં મજબૂતી તરફનું કામકાજ થતું જોવા મળ્યું. શ્રીરામ ફાઇનાન્સ જે છે 3.23% જેવો મજબૂત થતો આપણને જોવા મળ્યો છે. અને અહીંયા આગળ આ સિવાય જો આપણે અન્ય સ્ટોક્સની વાત કરી લઈએ, બજાજ ફાઇનાન્સમાં પણ થોડી પોઝિટિવિટી હતી. જીઓ ફાઇનાન્સ જેવા સ્ટોક એ દબાણ તરફ બંધ થયા છે. તો એનબીએફસીસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એનબીએફસીમાં જો વાત કરીએ શ્રીરામ ફાઇનાન્સની ઉપર, તો આ સ્ટોકમાં આપણે એક 1100નું એક હર્ડલ હતું, જેનું આપણે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો જ્યાં સુધી પ્રાઇસ 1100ની ઉપર સસ્ટેન છે, તો ઉપરમાં કહી શકીએ કે 1170 અને 1250 રૂપિયા ટાર્ગેટ શ્રીરામ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. કરંટ લેવલ એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યું છે, તો નવી એન્ટ્રી માટે તો એવોઇડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે શ્રીરામ ફાઇનાન્સ હોલ્ડિંગ હોય તો 1,000નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવું જોઈએ, ઉપરમાં 1170 અને 1250ના ટાર્ગેટ માટે. એ પ્રમાણે જો વાત કરીએ બજાજ ફાઇનાન્સની ઉપર, તો બજાજ ફાઇનાન્સ પણ જોવામાં આવે તો પ્રાઇસ આપણે એક પ્રીવિયસ હાઈની આસપાસ ટ્રેડ કરીને જોવા મળી રહી છે, અને આ સ્ટોક માટે 1170નું એક રેઝિસ્ટન્સ લેવલ છે. જો આની ઉપર કન્ટિન્યુઅસ 2-3 દિવસનું ક્લોઝિંગ આવશે તો એક ઉપરના ટાર્ગેટમાં આવા એક 1250 ટાર્ગેટ પણ બજાજ ફાઇનાન્સમાં જોવા મળી શકે છે. તો આમાં પણ નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1,080નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવું જોઈએ બજાજ ફાઇનાન્સમાં. જીઓની વાત કરીએ તો જીઓ ફાઇનાન્સમાં હાલમાં એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું 270ની ઉપર. તો નવી એન્ટ્રી જો કોઈ કરવી હોય તો 270ના એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. હાલમાં પ્રાઇસ એક ટ્રાયેંગલ પેટર્નમાં એક ટ્રેડ કરી રહ્યું છે, તો ટ્રાયેંગલના બ્રેકઆઉટની એકવાર વેટ કરવી જોઈએ આ સ્ટોક માટે. ત્યાં સુધી જીઓ ફાઇનાન્સની એવોઇડની સલાહ રહેશે.
ઓકે, તો અહીંયા આગળથી આપણે એનબીએફસીસની જે ખાસ કરીને વાત કરી, જીઓ ફાઇનાન્સને તો ટોટલ અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સની વાત કરી, ત્યાં 1170થી 1250ના ટાર્ગેટ અને 1000નો સ્ટોપ લોસ રાખીને ખરીદારી તરફ અથવા હોલ્ડ કરીને પોઝિશનને હોલ્ડ કરવાની સલાહ છે. નવી ખરીદારીની સલાહ નથી, કારણ કે લગભગ ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. અને બજાજ ફાઇનાન્સમાં પણ હોલ્ડની સલાહ બની રહી છે અને અહીંયા આગળ 1080નો સ્ટોપ લોસ 1250ના ટાર્ગેટ માટે હોલ્ડ કરીને ચાલો બજાજ ફાઇનાન્સને. તો આપણે એનબીએફસીસની વાત કરી છે. હવે એનબીએફસીસની વાત કરી લીધી છે, ત્યારે બેંકની વાત કરી લઈએ. જે ક્રેડિટ પોલિસીને કારણે બેંક્સ પણ ફોકસમાં રહી છે. એસબીઆઈ 1.18% મજબૂત, અને ઓવરઓલ આજે જોઈએ તો આપણે પીએસયુ બેંકમાં પ્રમાણમાં સારી મજબૂતી સાથેનું કામકાજ જોયું, અને પ્રાઇવેટ બેંકમાંથી કોટક બેંક 0.5% મજબૂતી સાથે બંધ થઈ છે. બાકી એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક એમાં ઘટાડો જોવા મળ્યો છે. તો કઈ રીતે આપ બેંક્સને જોઈ રહ્યા છો, અમિતજી? આવનારા દિવસોમાં જો વાત કરીએ ઇન્ડેક્સની પણ વાત કરીએ તો એમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ દેખાઈ રહ્યો છે બેંક નિફ્ટીમાં, અને એ જ પ્રમાણે સ્ટોક્સની પણ વાત કરીએ તો સ્ટોક્સમાં પણ એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે. વાત કરીએ એસબીઆઈમાં, તો એસબીઆઈમાં એક ટ્રેડ લાઇનનું એક બ્રેકઆઉટ ઓલરેડી થઈ ચૂક્યું છે, એટલે પ્રાઇસ એક અપ ટ્રેન્ડમાં છે. બધા જ ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો પ્રાઇસ ઈએમઈ ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે, અને એસબીઆઈમાં આવનારા દિવસોમાં 1120 અને એનું બ્રેકઆઉટ થાય તો 1250 સુધીના ટાર્ગેટ એસબીઆઈમાં જોવા મળી શકે છે. આ સ્ટોક એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. વાત કરીએ કોટક મહિન્દ્રા બેંક ઉપર, તો કોટક બેંકમાં જો નજર કરીએ તો આ સ્ટોક પણ એક હાલમાં એક પ્રાઇસ અપ ટ્રેન્ડમાં છે, અને એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. આ સ્ટોકમાં પણ ઉપરમાં 430 અને 450 સુધીના ટાર્ગેટ કોટક બેંકમાં જોવા મળી શકે છે. એચડીએફસી બેંક ઉપર જો નજર કરીએ, જેનું એક હેવી વેટેજ છે સ્ટોક છે, એક નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. આ સ્ટોકમાં એક નાના ટાઈમ ફ્રેમ ઉપર નજર કરીએ તો એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. ઇલિયટ વેવ પ્રમાણે જોવામાં આવે તો ફિફ્થ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે, અને ઇન્ડિકેટર્સની ઉપર પોઝિટિવ ડાયવર્જન્સ પણ જોવા મળી રહ્યા છે. તો આવનારા દિવસોમાં એચડીએફસી બેંકમાં પણ એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, અને આ સ્ટોકમાં એક 850 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે એચડીએફસી બેંકમાં. એક બ્રેકઆઉટ લેવલ ધ્યાન રાખવું જોઈએ આ સ્ટોક માટે 750નું. 750ના બ્રેકઆઉટ બાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી આપણે એસબીઆઈ બેંકની વાત કરીએ. બાય ડિપ્સની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 1250 સુધીના ટાર્ગેટ માટે એસબીઆઈને ખરીદી કરીને તમે ચાલી શકો છો. કોટક મહિન્દ્રા બેંકની આપણે વાત કરીએ, અહીંયા આગળ 430થી 450ના ટાર્ગેટને ધ્યાને રાખી શકો છો. અને એચડીએફસી બેંકની વાત કરીએ તો અહીંયા એક 750ના બ્રેકઆઉટ બાદ તમને 850 સુધીના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને બેંક્સની વાત કરી છે. હવે આપણે વધારે સ્ટોક્સની અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. મેટલ્સના કાઉન્ટર્સ અમિતજી ફોકસમાં રહેતા જોવા મળ્યા છે, જેમાં જીએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, આ બધા કાઉન્ટરમાં 2%, 2.5%ની આસપાસની મજબૂતી જે છે આવતી જોવા મળી છે. નાલ્કો અને સેલ પણ આપણે 2 દિવસથી એક ફોકસમાં રહેતા જોઈ રહ્યા છે. તો મેટલના કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર પર ધ્યાન હોવું જોઈએ? જો આપણે વાત કરીએ હિન્ડાલ્કો ઉપર, તો હિન્ડાલ્કોમાં એક રિવર્સલ જોવા મળ્યું. ત્યાંથી આપણે એક ઈએમએ સપોર્ટ અને ફિબોનાચી સપોર્ટથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. હિન્ડાલ્કોમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે, અને ઓલરેડી બ્રેકઆઉટ પણ થઈ ચૂક્યું છે. અરાઉન્ડ 990 એક બ્રેકઆઉટ લેવલ હતું, જેનું આપણે એક સારું એક વોલ્યુમ્સ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં ઉપરમાં 1080 અને એનું જો બ્રેકઆઉટ થાય તો 1180 સુધીના ટાર્ગેટ હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. કોઈની પાસે હોલ્ડિંગ હોય તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલો, અને સ્ટોપ લોસ 990 અહીંયા મેન્ટેન કરવો જોઈએ. નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇન વેટ કરવી જોઈએ. નવી એન્ટ્રી માટે હાલમાં એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 1080 અને 1180 ના ટાર્ગેટ હિન્ડાલ્કોમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે હિન્દુસ્તાન કોપર. હિન્દ કોપરમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને પ્રાઇસ ફિબોનાચી અને ઈએમએ સપોર્ટથી આપણે બાઉન્સ બેક જોવા મળ્યું છે. આ સ્ટોક દરેક ગતરે નવી એકમાં બાઇંગ કરી શકાય છે. ઉપરમાં 630 અને 750 સુધીના ટાર્ગેટ હિન્દ કોપરમાં જોવા મળી શકે છે. હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક્સ ઉપર બની રહી છે તમારી પસંદગી? મારી પસંદગીમાં 2 સ્ટોક છે. એક સ્ટોક છે ડાલમિયા ભારત. ડાલમિયા ભારતમાં જો એક નજર કરીએ વીકલી ટાઈમ ફ્રેમ ઉપર, તો આ સ્ટોકમાં એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે એઝ પર ઇલિયટ વેવ. ડેલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો આપણે ફોલિંગ વેજ પેટર્નના પણ બ્રેકઆઉટ થતા જોવા મળ્યા છે, અને એક અપ ટ્રેન્ડ આ સ્ટોક માટે એક જોઈ રહ્યો છું આવનારા સમય માટે. તો દરેક ગેટરે ડાલમિયા ભારતમાં નવી એન્ટ્રી કરી શકાય છે. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 1700નો, અને ટાર્ગેટની જો વાત કરીએ તો 1950 અને 2150ના ટાર્ગેટ ડાલમિયા ભારતમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે મઝડોક. મઝડોકની જો વાત કરીએ તો
આ સ્ટોક પણ હાલમાં એક ફિબોનાચી સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળ્યું છે. ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક એબીસી પેટર્નનું ફોર્મેશન મઝદોકમાં જોવા મળ્યું છે અને આ સ્ટોક પણ બાય ઓન ડિપ્સ કરીને ચાલવો જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 2200 મેન્ટેન કરવો જોઈએ અને જો ટાર્ગેટની વાત કરીએ તો 2550 અને 2700 ટાર્ગેટ મઝદોકમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ કરીને આપણે બે અમિતજીની પસંદગીના સ્ટોક્સની ચર્ચા કરી રહ્યા છે. દાલમિયા ભારત અમિતજીની પસંદગીનો પહેલું કાઉન્ટર બની રહ્યું છે. 1700નો સ્ટોપલોસ રાખીને તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1950 અને 2150ના ટાર્ગેટ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને દાલમિયા ભારતની વાત કરી છે. મઝગાંવ ડોક ઉપર પણ અમિતજીની ખરીદારી કરવાની સલાહ છે. 2200નો સ્ટોપલોસ અને ટાર્ગેટની વાત કરીએ તો 2550થી 2700ના બની શકે છે. તો મઝગાંવ ડોક અને દાલમિયા ભારત આ બે સ્ટોક ઉપર ખરીદારી કરવાની અમિતજીની સલાહ બની રહ્યું છે. અમિતજી, હવે આપણે આઈટી સ્ટોક્સની જો અહીંયા આગળથી વાત કરી લઈએ. એમ્ફેસિસ, ડિક્સન ટેક આ બધા કાઉન્ટર જે છે એ આપણને મજબૂતી તરફ રહેતા જોવા મળ્યા, પણ જે લાર્જ કેપ કાઉન્ટર છે TCS, HCL ટેક આ બધા આપણને દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. 1.5% દબાણ જે HCL ટેકમાં 2% અને TCSમાં લગભગ 2%નું દબાણ બન્યું છે. તો આઈટી કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? વાત કરીએ આઈટી સ્ટોક્સમાં તો TCS, ઇન્ફોસિસ, HCL ટેક દરેક સ્ટોકની વાત કરીએ તો હાલમાં જે એક બાઉન્સ બેક જોવા મળ્યું છે બોટમથી હજુ એક શરૂઆત જોઈ રહ્યો છું. મે બી પોસિબલ આવનારા 15 દિવસ આઈટી સ્ટોક્સમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે, પરંતુ એક ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ કરવા માટે. તો આઈટીના દરેક સ્ટોક્સ બાય ઓન ડિપ્સને ચાલવું જોઈએ. ઉપરમાં જો વાત કરીએ TCSમાં તો 2700 સુધીના ટાર્ગેટ TCSમાં જોવા મળી શકે છે. HCL ટેકમાં પણ જોવામાં આવે તો પ્રીવિયસ લો આપણે અગાઉ પણ HCL ટેક બાય માટે રેકમેન્ડ કર્યો તો અરાઉન્ડ 1100ની આસપાસ ફર્સ્ટ ટાર્ગેટ ઓલરેડી મેં અચીવ છે. હજુ પણ એક બાય ઓન ડિપ્સ ચાલુ જોઈએ આ સ્ટોક અને ઉપરમાં 1500 સુધીના ટાર્ગેટ HCL ટેકમાં જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાત કરી TCSની, તો અહીંયા આગળ 2700 સુધીના ટાર્ગેટ અને HCL ટેકની વાત કરીએ તો 1500 સુધીના ટાર્ગેટ માટે ખરીદારી તરફનો વ્યૂ HCL ટેકમાં પણ અહીંયા આગળથી બનતો જોવા મળી રહ્યો છે. તો આપણે આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. ઓટો સેક્ટરના સ્ટોકમાં પણ આજે ખરીદારી રહેતી જોવા મળી છે. બજાજ ઓટો 0.5% જેવો મજબૂત રહેતો આજના દિવસમાં આપણને જોવા મળ્યો છે. M&Mની વાત કરીએ તો 0.5%ની આસપાસની મજબૂતી આપણને જોવા મળી છે. આ ઉપરાંત પણ ઘણા ઓટો કાઉન્ટર્સ આજે મજબૂતી તરફ રહ્યા છે. તો કઈ રીતનો આપણો ઓટો કાઉન્ટર્સમાં વ્યૂ બની રહ્યો છે અમિતજી? બજાજ ઓટો ઉપર જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને 11,500 જે એક હર્ડલ જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો બજાજ ઓટોમાં આવનારા દિવસોમાં 12,500, 12,700 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. આ લેવલે નવી એન્ટ્રીની એક અવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 11,300 સ્ટોપ લોસ મેન્ટેન કરીને હોલ્ડ કરવો જોઈએ બજાજ ઓટો. આ ઉપરમાં 12,500, 12,700 ટાર્ગેટ બજાજ ઓટોમાં જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જો વાત કરીએ મહિન્દ્રા અને મહિન્દ્રામાં, તો મહિન્દ્રામાં પણ જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક પ્રાઇઝમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને આ સ્ટોકમાં એક 3,500નો એક હર્ડલ જોઈ રહ્યો છું. જો આનું એક બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 3,700 સુધીના ટાર્ગેટ મહિન્દ્રામાં જોવા મળી શકે છે. આમાં પણ નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરી શકે છે ઉપરમાં 3,700, 3,800 ટાર્ગેટમાં. ઓકે, તો અહીંયા આગળથી જે વાત આપણે કરી છે બજાજ ઓટોની હોલ્ડ કરીને ચાલવાની સલાહ 11,300ના ટાર્ગેટ માટે, અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં પણ હોલ્ડ કરીને ચાલી શકો છો 3,700ના ટાર્ગેટ માટે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને ઓટો શેર્સની વાત કરી છે. ઓટો એન્સિલરીઝની વાત કરવી હોય તો ક્યાં ધ્યાન રાખવું જોઈએ અમિતજી? આપની કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? કેમ કે પાછલા થોડા દિવસથી એક્સાઇટ સારું મુવમેન્ટ બતાવી રહી છે. આજના દિવસે બોસ ને પણ જો આપણે અહીંયા ગણીએ તો અહીંયા પણ એક સારી મજબૂતી આવતી જોવા મળી છે. તો કઈ રીતનો વ્યૂ રહેશે આપનો? જો વાત કરીએ મધરસન સુમીમાં, તો મધરસન સુમીમાં એક પ્રીવિયસ હાઈ જે હતું ઓલમોસ્ટ 140, 142 ઝોન, એનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઉપરમાં 160 અને એનું જો બ્રેકઆઉટ થાય તો 185 સુધી ટાર્ગેટ મધરસન જોવા મળી શકે છે. પ્રાઇસ જો કે હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યું છે અને ઇન્ડિકેટર્સ પણ નેગેટિવ ડાયવર્સિફિકેશન જોવા મળી રહ્યા છે. તો નવી એન્ટ્રીને એક એવોઇડની સલાહ છે, પરંતુ કોઈની પાસે જો હોલ્ડ હોય તો આ સ્ટોકમાં એક 140નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 162 અને 185 ટાર્ગેટ માટે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો આ સ્ટોકમાં આપણે એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આ સ્ટોકમાં દરેક ઘટરે નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં
જો 490 જો બ્રેકઆઉટ થતું જોવા મળે છે, ઉપરમાં 550 અને 600 સુધી ટાર્ગેટ એક્સાઇડમાં જોવા મળી શકે છે. આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સ ચાલુ છે. ઓકે, તો અહીંયા આગળથી મધરસન સુમીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. 162ના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે અને એક્સાઇડમાં પણ ઘટાડે ખરીદી કરીને ચાલો 550-600 સુધીના ટાર્ગેટ માટે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને એન્સિલરીઝ, ઓટો એન્સિલરીઝ કંપનીની ચર્ચા કરી છે. આ ઉપરાંત આજે આરઆર કેબલના સ્ટોક ઉપર પણ ધ્યાન જઈ રહ્યું છે, કારણ કે અહીંયા સારી મજબૂતી જોવા મળી છે, 6.5% જેટલી. તો આ સ્ટોકના ચાર્ટ તમને કેવા લાગી રહ્યા છે, અને આ વાયર રિલેટેડ કાઉન્ટર્સમાંથી અને કોઈ કાઉન્ટર પણ જો આપને સારું લાગતું હોય તો આપ એ અંગે પણ આપનો મત જણાવશો. આરઆર કેબલમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક નોન સ્ટોપ રેલી જોવા મળી છે. બોટમથી જો વાત કરીએ તો અરાઉન્ડ 200% નો આપણે એક અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. એક 2550 નું સ્ટ્રોંગ હર્ડલ હતું, જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ઉપરમાં આ સ્ટોકમાં 2900 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. ડેફિનેટલી આમાં પણ એક નવી એન્ટ્રી માટે એવોર્ડની સલાહ રહેશે. ઇન્ડિકેટર ઉપર જો નજર કરીએ તો આપણે નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે, તો નવી એન્ટ્રીને એવોર્ડ કરીને ચાલવું જોઈએ. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો આ સ્ટોકમાં 2600 નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવું જોઈએ, ઉપરમાં 2900ના ટાર્ગેટ. ઓકે, આરઆર કેબલ હોલ્ડની સલાહ 2900ના ટાર્ગેટ માટે. અને અમિતજી, ઝડપથી આપણે રિયલ એસ્ટેટના સ્ટોકની વાત પણ કરી લઈએ, કારણ કે આજે આરબીઆઈ પોલિસી બાદ રિયલ એસ્ટેટના સ્ટોકમાં પણ ઉછાળો આવતો જોવા મળ્યો છે. અને આ ગોદરેજ પ્રોપર્ટીનું કાઉન્ટર મજબૂત રહ્યું છે, ઓબરોય રિયલ્ટી પણ એક મજબૂતી તરફ રહેતું જોવા મળ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટના કાઉન્ટર્સને? રિયલ એસ્ટેટની જો વાત કરીએ તો આ દરેક સ્ટોકમાં એક પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં છે. ટ્રેન્ડ લાઇન પણ બ્રેકઆઉટ થઈ છે, થતા જોવા મળી છે, અને દરેક ઈએમઈ ની ઉપર હાલમાં પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. ઓબરોય રિયલ્ટીની જો વાત કરીએ તો આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છું 1850નું. 1850નું જો બ્રેકઆઉટ હોય તો આ સ્ટોકમાં એની ઉપર 1950 અને 2000 સુધીના ટાર્ગેટ ઓબરોય રિયલ્ટીમાં જોવા મળી શકે છે. બીજું એક સ્ટોક છે ડીએલએફ. ડીએલએફની જો વાત કરીએ તો આ સ્ટોકમાં પણ એક પ્રાઇસ હાલમાં એક સપોર્ટ ઉપર છે, અને એક ડબલ બોટમ પેટર્નનું આ સ્ટોકમાં ફોર્મેશન થઈ રહ્યું છે. ડીએલએફમાં પણ બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છું 670નું. 670ના જો બ્રેકઆઉટ હોય તો આ સ્ટોકમાં ઉપરમાં 730 અને 800 સુધીના ટાર્ગેટ ડીએલએફમાં પણ જોવા મળી શકે. ઓકે, તો ઓબરોય રિયલ્ટીમાં 2000ના ટાર્ગેટ અને ડીએલએફમાં પણ 720 સુધીના ટાર્ગેટની આપણે અહીંયા આગળથી ચોક્કસપણે આશા રાખી શકીએ છીએ. તો આપણે રિયલ એસ્ટેટના સ્ટોક્સની વાત કરીએ છીએ. અને આ સાથે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે, મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ હાલ આવતીકાલેમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.